માતાજી મિત્રો, જે મિત્રો આપણે ડ્રોની ટિકિટ લેવાના છે એના માટે આ ખાસ વિડીયો છે. એના માટે જ અત્યારે ગામો ગામમાં ડ્રો થઈ રહ્યા છે, તારીખો લઈ લીધી છે, ડ્રો થવાના છે. તો તેના જે ટિકિટો લેવાના છે તેના માટેનો ખાસ વિડીયો છે. આ ખાસ વિડીયો એટલા માટે કે 300 રૂપિયામાં કહેતા 7,51,000 જીતો ને સ્વિપ કાર જીતો ને 700 ઇનામો હોય 300 રૂપિયામાં, ફક્ત 300 રૂપિયામાં ફક્ત આટલું ઇનામ છે, 900 ઇનામ છે ને એવી રીતે કહેતા હોય. તો 300 રૂપિયામાં તો આપણે ભાઈ ગજમાવા હાટું આપણે ટિકિટ લઈ છીએ. તો એક કામ કરો મિત્રો, તમે સવારે 7 વાગે કપા વીણવા સોટી જાઓ, 1 વાગે ત્યારે 300 રૂપિયા આવે છે. તમે આખો દી કીધા એટલે તમે તો ભાઈ ગજ 300 રૂપિયા આવી જ જાય ને. તો પછી તમે એમ કહો જે ટિકિટ દેવા આવે છે એને આખો ડ્રો કરો. તો આમાં ટિકિટ લેવી છે અને આખો ડ્રો કરાવજો તો ટિકિટ લીજો. એમાં તમારે નામ તો તમારું નીકળશે. એક બાજુ 20,000 ટિકિટ હોય તો એક બાજુ 20,000 ટિકિટ નાખે આપણે નામવાળીને, એક બાજુ 20,000 કોરી નાખે. એમાં 900 ઇનામ હોય તો કોરીમાં 900 ચિઠ્ઠીમાં લખી વાળવાનું, પછી 2 ડ્રમ હલાવી નાખવાનું, પછી 2માંથી એક ખેંચતા જાઓ એટલે એ આખો ડ્રો થઈ જાય. એવી રીતે ડ્રો એવી એજન્ટને તમે કહો ને, એજન્ટ સંચાલકોને કહે એટલે એવી રીતનો ડ્રો કરાવો તો તમને આમાં આપણું નામ નીકળશે. અને ખોટા અને ચિઠ્ઠીઓ ખોટી નહીં નાખીએ કે, કારણ કે કેમેરા સામે બધી ચિઠ્ઠીઓ ચેક કરાવવાની, ફોટા પાડી લેવાના મોબાઈલમાં, બધામાં લાઈવ કેમેરા દેખાડો એટલે ખબર પડે કે માણસો કોઈ એક બુક લીધી હોય તો 50 ટિકિટ નીકળે એના મને. તો 5,000 એક નામની નીકળી હોય તો સમજી લેવાનું કે એના નામની જ બધું નાખ્યું છે. તો આવી રીતે ડ્રો કરે તો જ ટિકિટ લીજો, નકર નહીં તો ટિકિટ ના લેતો. એમ આમાં બધાએ આપણે 300 રૂપિયા કરીને કેવડી રકમ થાય ખબર છે? 10 ટિકિટના 3,000, તો 100 ટિકિટના 30,000 રૂપિયા, તો 1000 ટિકિટના કેટલા થાય? 3 લાખ રૂપિયા. એમ તો 10,000ના 30 લાખ રૂપિયા થયા, 20,000ના 60 લાખ, અને 30,000 ટિકિટ હોય ને એટલે 90 લાખ રૂપિયા થાય છે. એમાંથી તમારે હિસાબ કરવાનો. અંદાજિત 50 લાખની કિંમત હોય તો 40 લાખ ચોખ્ખા વધે. તો આખો ડ્રો કરવા જો ને, એન્કરવાળા ભલે લાખ રૂપિયા એજન્ટ સંચાલકોને કે લઈ જાય. તો તમે આખો ડ્રો કરો, અને આખો ડ્રો કરો તો ટિકિટ. આવી રીતે આખો ડ્રો કરવાનું કહેજો. કંઈક તમને કંઈક નવીન જાણવા મળતું હોય તો આમાં કોમેન્ટ કરજો. જય માતાજી મિત્રો, બસ આટલું જ.